તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા, જેમાં કોંગ્રેસના શેરખાન પઠાણ આપના કાર્યકરો પણ હાજર રહ્યા હતા। તેઓએ મુખ્ય તબીબ સાથે દરેક વોર્ડ અને દર્દીની મુલાકાત કરી હતી। મહત્વનું છે કે નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું, પરંતુ વર્ષોથી ડોક્ટર અને અપૂરતા સ્ટાફના અભાવે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સોનોગ્રાફી, એક્સ-રે મશીન છે, પરંતુ તેને ઓપરેટ કરનાર ટેકનિશિયન કાયમી નથી। 3 ડોક્ટરની જગ્યા વર્ષોથી ખાલી પડી છે તેવી રજૂઆત ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને થતા તેઓએ આ મુલાકાત કરી હતી। જે સરકાર મોટા મોટા દાવાઓ કરે છે, કરોડો રૂપિયાનું બજેટ આવે છે, છતાં આ હાલત અમારા વિસ્તારની છે। અમે સરકારમાં પણ રજૂઆત કરીશું ને અહીંયા પૂરતા ડૉક્ટરો, પૂરતો સ્ટાફ, સોનોગ્રાફી મશીન ચાલે, એક્સ-રે મશીન ચાલે, દાંતનું મશીન ચાલે અને હાડકાના ડૉક્ટર ઉપસ્થિત રહે, એ જ અમારી